જોઈશું કિનોવા રિસોટા માટેની સામગ્રી. એના માટે આપણે 1 વાટકો કિનોવા બાફીને લીધેલા છે, 2 થી 3 ચમચી બટર લીધેલું છે, 1 ચીઝ ક્યુબ લીધેલી છે, મરી પાવડર લીધેલો છે, મીઠું લીધું છે, ચીલી ફ્લેક્સ છે, મિક્સ હર્બ્સ છે, 2 થી 3 ચમચી મેંદો છે, 150 થી 200 ml દૂધ લેવાનું છે અને વધઘટ થાય તો પછી એમાં વધઘટ કરીને નાખવાનું છે. ત્રણ કલરના કેપ્સિકમ લીધેલા છે અને પર્પલ કોબીજ લીધેલી છે કે જે આમાં આપણે નાખવાનું. હવે આપણે એક કઢાઈની અંદર બટર ઉમેરીશું 2 થી 3 ચમચી અને પછી આ બધી વસ્તુ અંદર સાતરવા માટે નાખી દઈશું. નાખવાનું છે અંદર 2 થી 3 ચમચી અને મેંદાની કચાશ દૂર થાય ત્યાં સુધી આને આપણે સાતરવાનું છે. મેંદાની કચાશ દૂર થઈ જાય પછી એની અંદર આપણે દૂધ ઉમેરીશું. ધીમે ધીમે દૂધ ઉમેરતા જવાનું છે અને હલાવતા જવાનું છે જેથી કરીને અંદર ગઠ્ઠા ના થાય. હવે આ મેંદાની સુગંધ સરસ આવી ગઈ છે અને મેંદો શેકાઈ ગયો છે એટલે આપણે હવે અંદર દૂધ ઉમેરવાનું છે. દૂધ ઉમેરતા જઈશું અને એને હલાવતા જઈશું. હવે આપણે ચીલી ફ્લેક્સ ઉમેરશું સ્વાદ પ્રમાણે. મિક્સ હર્બ નાખવાના છે એ પણ ટેસ્ટ પ્રમાણે જ નાખવાના છે. હવે આપણે ચીઝ ઉમેરીશું. મરી પાવડર ઉમેર્યો છે અને મીઠું. હવે એને હલાવી લઈશું આપણે. મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે અંદર કિનોવા ઉમેરવાના છે. એ બધા કિનોવા અંદર ઉમેરી દઈશું અને પછી એને 10 થી 15 મિનિટ સુધી સોક ના થઈ જાય ત્યાં સુધી, અંદર ફ્લેવર ના આવી જાય ત્યાં સુધી એને આપણે હલાવવાનું.